હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું છું પરમાર સુભાષ. બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને 10 પાઠ્યપુસ્તક આધારિત અને દરેક પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થાય વિશેષણ ટોપિક સાથે આપણે જે ચર્ચા કરવાની છે. આગળના વિડીયોની અંદર આપણે વિશેષણની બેઝિક માહિતી મેળવી હતી, ગુણવાચક વિશેષણ વિશે જોયું હતું. આજે આપણે પરિમાણ દર્શક, સંબંધવાચક અને દર્શકવાચક વિશેષણ વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પરિમાણવાચક વિશેષણ વિશે સમજૂતી મેળવીએ. પરિમાણવાચક વિશેષણ. પરિમાણવાચક વિશેષણ. પરિમાણ એટલે કે માપ. પરિમાણ એટલે કે માપ. પરિમાણ એટલે કે માપ. માપ દર્શાવતું હોય. પ્રત્યેક વસ્તુ કે પદાર્થનું નિશ્ચિત માપ હોય. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય, એનું નક્કી કરેલું માપ હોય છે, નિશ્ચિત માપ હોય છે. વસ્તુનું કદ પણ હોય છે. વસ્તુ નાની કે મોટી છે તે દર્શાવવા માટે સંજ્ઞા એટલે કે નામની સાથે વપરાતા વિશેષણને આપણે પરિમાણવાચક વિશેષણ કહીએ છીએ. નાની વસ્તુ હોય, મોટી વસ્તુ હોય કે પછી વસ્તુ કે પદાર્થનું કોઈ નિશ્ચિત માપ હોય અને એના માટે વપરાતા જે વિશેષણ હોય એને આપણે કહીએ છીએ પરિમાણવાચક વિશેષણ. તો આપણે જોઈએ એના ઉદાહરણો. તળાવ છે, તળાવ કેવું છે? વિશાળ તળાવ. તળાવ કેવું છે? વિશાળ તળાવ. કૂવો છે, કૂવો કેવો? અગમ્ય કૂવો. ચોખા, ચોખા પણ કેવા? મણ. સાસ, પ્યાલો સાસ કહીએ. પાણી કેટલું જોઈએ છે? તો ખોબો પાણી. ઠંડી પડે છે પણ કેવી? અતિશય, વધારે પડતી. પૈસા છે પણ કેવા? એટલા અઢળક. દૂધ, બોગણું ભરીને દૂધ. અહીંયા આ બધું શું બતાવે છે? કંઈક ને કંઈક માપ બતાવે છે. શું બતાવે છે? માપ બતાવે. થોડું ઘણું વધારે, આ બધું માપ બતાવતું હોય એને આપણે પરિમાણવાચક કહીએ છીએ, માત્રા સૂચક. મેં ઘણી સાસ પીધી. અહીંયા શબ્દ છે દ્રવ્યવાચક, પાછળ આપ્યું છે સાસ. સાસને આપણે માપી શકીએ છીએ, ગણી શકતા નથી. તો સાસ એક નામ છે, એની આગળ ઘણી આપી દીધું. ઘણી એને માપી શકાય છે એટલે ઘણી એ પરિમાણવાચક થઈ જાય છે. પણ જો પ્રશ્નની અંદર એવું પૂછાય કે મેદાનમાં ઘણી છોકરીઓ ઊભી છે, મેદાનમાં ઘણી છોકરીઓ ઊભી છે, ત્યારે છોકરીઓ છે એ પણ નામ છે. પણ અહીંયા છોકરીઓની જ્યારે વાત થઈ છે ત્યારે છોકરીઓને આપણે ગણી શકીએ છીએ. પણ કોઈ પણ વસ્તુને ધ્યાન રાખજો, વસ્તુ કે પદાર્થ આપેલો હોય કે વસ્તુ કે પદાર્થને આપણે માપી શકીએ એ બધા જ પરિમાણવાચક નહીં આવે. જ્યારે કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય, ત્યારે કોઈ જાતિનું નામ આપેલું હોય ત્યારે આપણે એને ગણી શકતા હોય તો ગણી શબ્દ એ સંખ્યાવાચકના રૂપની અંદર જોવા આપણને મળે છે. તો આ ઉદાહરણ, મેદાનમાં ઘણી છોકરીઓ ઊભી છે, તો અહીંયા છોકરીઓ છે પણ ઘણી શું થઈ જશે એ વખતે? સંખ્યાવાચકની અંદર વિશેષણમાં જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે ત્રીજા નંબરનો આપણે જે પ્રકાર છે અર્થ વિશેષણના અર્થ પ્રમાણે સંબંધ વિશેષણ. કોકની સાથેનો સંબંધ દર્શાવતું હોય છે. જે વિશેષણ ને લગતું, ની સાથે સંબંધ ધરાવવું તેવો અર્થ દર્શાવે તો તે વિશેષણ સંબંધવાચક વિશેષણ કહેવામાં આવે છે. જે વિશેષણ ને લગતું, ની સાથે સંબંધ ધરાવે છે તેનો અર્થ તો તે સંબંધવાચક વિશેષણ છે. ઐતિહાસિક વાર્તા. ઐતિહાસિક વાર્તાની અંદર એવું થાય કે ઇતિહાસની વાર્તા. ઇતિહાસની વાર્તા. શારીરિક ખોળ એટલે શરીરની ખોળ. શરીરની ખોળ. રાષ્ટ્રીય કટોકટી એટલે દેશની કટોકટી. તો અહીંયા જો ની નું ના શબ્દો ઉપયોગ થાય છે. હવે એક ઉદાહરણ જો, કપિલ રાયનો છોકરો પરીક્ષામાં પાસ થઈ ગયો. વિશેષણ કયું? અહીંયા કપિલ રાયનો છોકરો છે.
અહીંયા નો છે એ સંબંધ છે, કપિલ રાય સાથેનો સંબંધ દર્શાવે છે, તો આને આપણે કહેશું સંબંધવાચક વિશેષણ. સંબંધવાચક વિશેષણ ની અંદર યાદ રાખવાનું નો, ન્યુ, ના અને ને આ શબ્દો આપેલા હોય છે. બીજું એક ઉદાહરણ જોઈ લો સંબંધવાચક ની અંદર. અર્જુનને તેના ગાંડીવનું અભિમાન. અર્જુનને તેના ગાંડીવનું અભિમાન. તો અહીંયા તમે જુઓ કે અર્જુન છે તેના ગાંડીવનું, અહીંયા ગાંડીવ એટલે ધનુષ, અહીંયા નું સાથેનો સંબંધ છે, ગાંડીવ સાથેનો સંબંધ દર્શાવે છે, એટલે અહીંયા બની જાય સંબંધવાચક વિશેષણ. ત્યાર પછી આપણે જોવાનું ચોથા નંબરનું વિશેષણ છે દર્શકવાચક વિશેષણ. કયું વિશેષણ છે? દર્શકવાચક વિશેષણ. જે વિશેષણ નજીક કે દૂર, જે વિશેષણ નજીક કે દૂરનો પ્રાણી કે પદાર્થ વસ્તુ દર્શાવવા માટે વપરાય છે તે વિશેષણને આપણે દર્શકવાચક વિશેષણ કહીએ છીએ. દાખલા તરીકે મેં તમને કીધું આ ચિત્ર જુઓ, આ ચિત્ર જુઓ, તો અહીંયા આ છે એ ચિત્ર નજીક માટે વસ્તુ બતાવે છે. પેલા મેદાનમાં જાઓ, પેલા મેદાનમાં જાઓ, દૂર વસ્તુ બતાવે છે, તે છોકરાઓ તોફાની કરી રહ્યા છે. તો અહીંયા તમે જુઓ આ, પેલા, પેલું, પેલું, આના અર્થની અંદર અથવા તે શબ્દો વપરાયા હોય, આ, તે અને પેલું જે શબ્દો વપરાય છે આને આપણે કહીએ છીએ દર્શકવાચક વિશેષણ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પોટ અહીંયા કી યાદ રાખવાની. દર્શકવાચક ની અંદર શરૂઆતમાં આ, તે અને પેલું શબ્દથી શરૂઆત થાય. સંબંધવાચક વિશેષણ ની અંદર યાદ રાખવાનું નો, ને, નું જેવા શબ્દો આપેલા હોય, અક્ષરો આપેલા હોય, એ અક્ષરોની અંદર ઉપની સાથે સંબંધ દર્શાવતો હોય છે, એને આપણે કહીએ છીએ સંબંધવાચક વિશેષણ. પરિમાણવાચક વિશેષણ ની અંદર આપણે માપ દર્શાવવામાં આપેલું હોય, માપ દર્શાવેલું હોય, મોટું અથવા નાનું વસ્તુ બતાવેલું હોય, એને આપણે કહીએ છીએ માપવાચક એટલે કે પરિમાણવાચક વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો હતા આપણા વિશેષણના ટોપિક, મુખ્ય પ્રકારોની આપણે ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.